કચ્છી લેવા પટેલ સમાજ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર ક્રાંતિ લાવી રહ્યો છે. સમાજની સેવાઓ બિરદાવવા લાયક છે, તેમજ દાતાઓ કદી પીછેહટ કરતા નથી તેમ આગેવાનોએ એકી સુરે ભુજની લેવા પટેલ હોસ્પિટલના 25 વર્ષ પૂર્ણ થવા પર રજત જયંતિ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જણાવ્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ તથા કચ્છી લેવા પટેલ યુવક મંડળ દ્વારા આજે શુક્રવારે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના સેવા યજ્ઞને 25 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે રજત જયંતિ મહોત્સવનો આરંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત સમાજના દાતા પરિવારો અને અગ્રણીઓએ કરાવ્યો હતો. પ્રારંભે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્તવન રજૂ કર્યું હતું. સેવા એ પાટીદાર સમાજનો સ્વભાવ છે. સખાવત અને સમર્પણ એ પાટીદાર સમાજની જીવનશૈલી છે. એકરૂપ થઈ જવું અને બધાયમાં મળી જવું તે પાટીદાર સમાજની વ્યવહાર પદ્ધતિ છે. મળી જવાનો સંસ્કાર પાટીદાર સમાજને સદીઓથી મળ્યો છે અને જ્યારે મધ્ય એશિયામાં સિંધુ નદીના વિસ્તારમાં પાટીદાર સમાજ ખેતીવાડી કરતો હતો, ત્યારે વસ્તી વધતા ખેતીની જમીનો ટૂંકી પડવા માંડી, ત્યારે રાજા મહારાજાએ પણ પટેલ સમાજની પટેલ યોગ્ય કદર કરી અને તેમને ખેતીવાડીની જમીનો આપી. ત્યારથી પટેલો પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા છે. પાટીદાર સમાજનું સમગ્ર સમાજને આરોગ્ય અને સેવાના ક્ષેત્રે અનન્ય પ્રદાન છે. તેઓ ભુજમાં માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના રજત જયંતિના સેવા પર્વ નિમિત્તે બોલતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા વસંત પટેલે જણાવ્યું હતું કે ખેડૂતનું ખેતર મોટું હોય છે, તેનું શરીર કદ મોટું હોય છે, તેની સમજણ મોટી હોય છે, તેની મહેનત મોટી હોય છે, ધર્મ ભાવના મોટી હોય છે. વેલજી પિંડોરિયા અને તેમના ધર્મપત્ની દેવબાઈ તેમજ પુત્રો પ્રવીણ, હરીશ અને સમગ્ર પરિવાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ તેમજ કે પટેલ હોસ્પિટલ અને લેવા પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર માટે અગાઉ 1.5 કરોડ રૂપિયાનું દાન અપાયું છે અને આજે પણ 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. સામજી દબાસિયાએ આજે 1 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા અને અગાઉ 16 કરોડથી વધારે રકમનું દાન આપ્યું છે. આફ્રિકાના દાતા હસુભાઈ બુડિયા કે જેમના પરિવારે 25 વર્ષ સુધી કન્યા કેળવણી માટે 2023માં રૂપિયા 150 કરોડનું દાન જાહેર કર્યું હતું. તેમના પરિવારના પુષ્પાબેન, ભાનુબેન, રતનમાં, વેલીમાં, કેશુભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાએ જણાવ્યું હતું કે લેવા પટેલ સમાજની સેવા ઉત્તમ છે. સેવા ફક્ત આરોગ્ય ક્ષેત્ર પૂરતી નથી રહી, પરંતુ કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો તેમની ભગીરથ મહેનત, શ્રમ, દાન, સમર્પણ અને આશીર્વાદ હોય છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણે કલ્પના પણ ન કરી શકીએ તેટલી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે લેવા પટેલ સમાજે છેલ્લા 25 વર્ષમાં સેવા કરી છે. અત્યારે જે મંચ ઉપર મહેમાનો બેઠા છે તેમાં 80%થી વધારે એટલે કે મોટાભાગના વિદેશથી આવેલા છે. તેમની દેશ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ભાવના ખૂબ જ પ્રશંસાપાત્ર છે. જો તે લોકોનો ટેકો ન હોય તો કચ્છમાં આટલી બધી સેવા મળવી શક્ય નથી. કાર્યક્રમનું સંચાલન કરી રહેલા વસંતભાઈ પટેલે લેવા પટેલ હોસ્પિટલ માટે જમીન ફાળવણી માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ફાળો યાદ કર્યો હતો. શામજીભાઈ શિવજી દબાસિયા અને મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી સ્વામી તથા સંતો દ્વારા આશીર્વાદ અપાયા હતા, જેમણે અત્યાર સુધી 16 કરોડ 6,26,000નું દાન આપી અને ભુજને સારામાં સારા મેડિકલ ઇન્વેસ્ટિગેશનના મશીન ભેટ આપ્યા છે. આજે પણ તેમણે વધુ 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. અક્ષર નિવાસી માવજીભાઈ દેવરાજ પરિવાર તરફથી 9 કરોડ 24,66,702 રૂપિયાનું દાન અત્યાર સુધી અપાઈ ચૂક્યું છે, ત્યારે આજે વધુ 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કરાયું હતું. આજે આપણો જે પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે એ લેવા પટેલ હોસ્પિટલ એટલે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ રિસર્ચ સેન્ટરને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સેવા પર્વનું આજનું આપણું આયોજન છે, જેમાં 3 દિવસનો આપણો પ્રોગ્રામ છે. 26, 27 ને 28 એમાં 3 દિવસની અંદર 2 સેશન છે અને વિવિધ પ્રકારના પ્રોગ્રામો રાખેલા છે, જેમાં અમારા દેશ વિદેશના સૌ પ્રમુખો, સમાજના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. સમાજની જ્ઞાતિના સંગઠન વિશેની પણ વાતો થશે, યુવાના ઉત્કર્ષ વિશેનો પણ વાતો થશે અને આવતા સમયના સમાજના વિકાસની પણ વાતો થશે. 25 વર્ષ દરમિયાન આ લેવા પટેલ હોસ્પિટલે કરેલા કાર્યને આજે જ્યારે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 50 લાખ જેટલા દર્દીઓની આપણે સેવા કરી છે એવા ઉત્કર્ષ કાર્યની આમ જનતામાં સમક્ષ રજૂઆત પણ થશે અને આ પ્રસંગે વિવિધ સમાજના પ્રમુખોની સાથે ભારતના કેન્દ્રીય મંત્રી એવા શ્રી મનસુખભાઈ માંડવિયાની પણ ઉપસ્થિત હશે. આજના પ્રથમ સત્રની અંદર ભુજ મંદિરના મહંત સ્વામીના હસ્તે એનું ઉદ્ઘાટન થશે અને મનસુખભાઈ માંડવિયાના હસ્તે એનું ઉદ્ઘાટન થશે. તે ઉપરાંત આ સંસ્થાના અમારા મુખ્ય દાતા એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવાર અને કાનજીભાઈ પ્રેમજી ભુડિયા પરિવાર, એના ચિરંજીવી એવા શ્રી અરવિંદભાઈ અને હસમુખભાઈ
એને પણ આજના પ્રસંગે અમે ચોક્કસ યાદ કરીશું, આ પરિવારને યાદ કરીશું. એટલે આ સેવા પર્વની અંદર આમ સમગ્ર કચ્છનો જેમાં સહકાર મળ્યો છે એની આ ગાથાની આજના 3 દિવસની અંદરમાં રજૂઆત થશે.